બેસી તો આને મારે વકરો બી થવાનો બોલો ના ભાઈ હોય તો બધું દાલ દાલ ના કરવાનું અને બેસી તો બાજુ કે મળે એનો દાલ તો કરી દે મૂકો અને દાળ બાર લાવી અને વાટીને એને ખવડાવું તો કોઈ ગમે તે જ કાઢે ઉમરોમાં તો બેસી દે ના એ દૂધ ના મને ના અમોનામાં તો મારે કરાય ના એટલે પૈસા સારું બાર કિસાનના તો ભાવ કેવા છે પાછા અત્યારે કિસાનના એક પુલાના 25 રૂપિયા તો 2 પુલા લાવે એટલે સીધા 50ની નોટ જતી અને પહેલાં 10 રૂપિયા પુલા મળતા 5 રૂપિયા પુલા મળતા હવે તો મારા બેટા 25 રૂપિયા એના કરતાં સીધું ઘાસ વાટીને ફેશન નાખવું હવે વેરથી દૂહો તો એને તો ખબર નહીં મારે જ બધું કરવું પડે આપણે મારો પેલો વેરથી જેલનો દેખાતો કેમ નહીં ક્યાં જીવર જીવર એક સાર તો પચાવીને ભાતું ત્યારે તો વેરથી ગોતવા જવા દે એને ગમમાં ગોતવા જવું પડશે વેરથી દોવાને છે ને આખો દાડો બીજાને પૂછ મારવાનો હોય અને કોમ ધંધો કશું કરવો નહીં પછી કોમમાં જઈને ફરી આવ્યા એ વળ્યા છે યાર એડ હું તો બેસી જોવાય અને હમણાં આવીને પૂછું શું આજ તો ડોહો જવાબ આવે ને મારે જોવું છે આજ તો હજુ સુધી તે ફેશન સારની નાસી ચમ અને હજુ સુધી ચમ બેઠો છે હવે તમારા વિશે જો ભેંસું હોય ને તો જ્યારે ભેંસું મરી ગયું હોય અને તમારે તો છે ને બસ ગમના ઓટા મારવા છે ગતું મારા ગોમાં ટેકો કરાવો છે ના તમારી ડોસી લાવો કે ના મારી ઘૂઘી લાવવા દો એક કોમ તો હરકે કરો પણ ઘૂઘુબટી ચમ બુડા આટલો રીમ હશે મને ક્યાં તો ખબર પડે વેરસી ડોહા રીસી ના પડું તો શું તમારી પૂજા કરું પછી આખો દાડો ફરવું છે એમ થાય છે કે લાય કોમ કરું તો પણ રીસી ના પડું શું કરું હું એ તાર મારા ઘૂઘલા હું જો તો બુડાવડા કેશાબાનું છોકરાનું લગ્ન આવ્યું હતું અહીંયા બુડા જમણવારમાં આમંત્રણ હતું તે હું ઓળે અહીંયા જમણવારમાં ગયો હતો તમે છે ને એ બીજાના જમણવારની ઓર રાખો અને બીજાના લાડવા ઝાપટો કોક દાડો આપણે અહીંયા જમણવાર રાખો તો કોઈ ખબર પડે આખી જિંદગી જેટલાક બીજાના લાડવા ખાશો ઘૂઘુબટી બુડા હવે કેશાબાના છોકરાનું લગ્ન આવ્યું હતું તો એનું આપણને કંકુતરી આલી લીધી તો પછી બુડા જવું તો પડે ને હવે કે પછી તારા લગ્નમાં કોણ આવશે કેશાબાના છોકરાનું લગ્ન આવ્યું હતું અને તમે એકલા લાડવા ઝાપટી આવ્યા તમને એમ થયું કે લાય હું ઘૂઘુને લઈ જઉં તો એ જમણવારમાં ખાય પછી એકલા તમારું કરો છો કોઈ દી મારું તો કંઈ વિચારતા નથી પણ ઘૂઘુબટી તને શું મારા ઉપર ભરોસો નહીં આવતો તમારા ભરવાનું તો બસ ઘૂઘુબટી એટલામાં તો હું સમજી ગયો સમજી જાય ને તો ફટાફટ ઓલી તમારી માય અહીંયા જે તડકે મરે રહી અને પૂછે મરે એનું કોક કરો ને કે મરી જાય હવે બુડા મારી ઉંમર તો જાતી રહી અને હું શું ભેંસેનો કામ કરું હવે બુડા બધું તારે જ કરવાનું છે એટલે તમારે ખાવાની જ જોતું આ વેલનો કંઈક કરી દાલ ચડાવી થોડીક ભેંસારું સારી વાટી આવ્યો અને તમારે છે ને પૈસા કાઢવા કાઢે છે હવે ચકથી હારા પુલા હોય ને પુલા તો ચકથી પોપડોનું સેટિંગ કરો ને કે ભેંસું ભૂસે મરશે પાછો ઓનાળો આવી ગયો કોઈ બાએ ખાવા નહીં આ લઈને ભેંસાને અને હવે બધું ઉકળી જશે પોણીએ બંધ થઈ ગયું છે પાછું ત્યાં બુડા હજુ સારીના ભાવ મોકલ્યા છે 25 રૂપિયા થઈ ગયા છે એક પુલાના 2 પુલા લાવો એટલે સીધા 50 રૂપિયા થઈ જાય છે 20 રૂપિયા થઈ ગયા હોય તો આપણી ઓલી વીઘો શું શેકવા રાખી છે આમાંથી અડધો વીઘો વેચી મારો ને તો જમીન નહીં હોય ને તો ચાલશે પણ આપણી ભેંસું જોવે ને કે ભેંસ્યા વગર આપણે છે ને પગાર નહીં આવે અને પગાર નહીં આવે તો બે જણા ખાશો શું બસ નબળા તારી નજર જોશે ને વીઘા ઉપર જશે એ તારો બાસે ને મરતા એટલી જમીન મેલતો જોશે તે વળી 2 જણા ખાશો ને કે શું તારા બાનું કપાળ ખોદતું વીઘા અમે નજર હોય નાખો દાડો તમારે છે ગતું કોમમાં હાથે દાડો છે તો તમને ખબર પડે બધી અહીં તો જે કરતા હોય ને એને ખબર પડે કોમ અને તમારે તો પછી આખો દાડો કોમના સોરે બેઠા સોવાઠું કરવી છે અને બીજાના જમણવારમાં જતું રહેવું છે આમ ઘરનો કોક હાથે દાડો તો ખબર પડે ઘૂઘુબટી બુડાવે મારી ઉંમર તો જાતી રહી અને તને મેં આટલો બધો મોટો કર્યો ખવડાવી પીવડાવીને અને બુડા તારે જ બધું કરવું પડશે હું તો બધું રાજી ખુશીથી જ કામ કરું પણ તમે મને ખાલી એકદમની લાડી લાયા લો એક વખત ખાલી લાડી લાયા લો અને જો પછી તમારું બધું કામ હું એકલો ના કરું ને તો જો તાર તમે ઘૂઘુબટી માર તો હાલત તારા લગ્ન કરાવો છે પણ બુડા તારા લાયક કોઈક છોકરી તો હોવી પડે ને ડાયરેક્ટ નથી તારા લગ્ન કરાવવું વેરસી ડોહા આ વૈશાખ મહિનામાં છે ને મારા હાડના બધા છોકરા પરણી ગયા છે અને એક જ ખાલી હું રહી ગયો છું અને પછી હું ગામમાંથી નીકળું ને એટલે છોકરા પછી મને ઘૂઘુ મોટો કહીને બોલાવે છે પાછા
કીધું તું ચિંતા શું લ્યા કરે છે? અને સાચું હોય મને યાદ આવ્યું, તારા માટે છે ને ખુશીના સમાચાર છે બુડા. શું મોટી ખુશીના સમાચાર છે તે હું તમારી વાત હું આપણું કહું. અમે ફોન કર્યો તો આફ્રિકા, એટલે તારા બા હરખાને તે એને કીધું મને હરખાએ કે તારા માટે કન્યા ગોતી છે બુડા. કરો છો પપ્પા? આ વાત સાચી છે? ઓય ગુગુ, આ વાત છે ને 100% સાચી છે. અને તારે છે ને હાલ કોઈને કહેવાનું નથી. આ એ તો જ્યારે તારું અગું પાકું થઈ જશે એટલે આપણે ધૂમધામથી જમણવાર રાખશું, એટલે પછી ગામવાળાને કહે છે પપ્પા હું છે ને હવે ખાયકામ પેશન સારી નાખ્યું વળી. અને તમે છે ને ફોન આવે ને એટલે મને કહેજો પાછા, એટલે મને છે ને કાળજામાં ઠંડક પડી જાય. હારું હું જઉં છું કામ કરવા. તો તમે જોયો કે નહીં, જો કુકુને છે ને કામ કરાવવું હોય તો મેઠી મેઠી વાતો કરવી પડે, અને પછી છે ને એને ફોણીએ ગોળ છોકડવો પડે, તારીઓ કામ કરે. અને મિત્રો જો આપણો વિડીયો તમને પસંદ આવતો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવા બીજા વિડીયો જોવા માટે મળશું એક નવા વિડીયો.